ભરૂચ અને અંકલેશ્વર વચ્ચે ફરીથી લિંક બસ સેવા શરૂ કરવામાં આવી છે। આજરોજ MK કોલેજ ખાતેથી સવારે 10 વાગ્યે બસ સેવાનો પ્રારંભ કરવામાં આવ્યો તો સવારે 7:15 વાગ્યાથી પ્રથમ ટ્રીપ ઉપડશે। દિવસ દરમિયાન 16 ટ્રીપનું આયોજન હાલ તો કરવામાં આવ્યું છે। આ બસ સેવા અંકલેશ્વર, બળકોદરા, માંડવા, ભોલાવ, અંકલેશ્વર GIDC સહિતના વિસ્તારોને આવરી લેશે। અંકલેશ્વર GIDCમાં રોજના હજારો કામદારો નોકરી માટે જતા હોય છે, ત્યારે તેમના માટે આ બસ સેવા આશીર્વાદરૂપ સાબિત થશે। ભરૂચના ભોલાવ ડેપોથી બળકોદરા સુધીનું ભાડું 20 રૂપિયા નક્કી કરવામાં આવ્યું છે। ભરૂચના ભોલાવ ડેપોથી અંકલેશ્વર GIDC ડેપો સુધી જવા માટે મુસાફરોએ 20 રૂપિયા ભાડું ચૂકવવું પડશે। આ બસો નર્મદા મૈયા બ્રિજ પરથી પસાર થશે, જેના કારણે મુસાફરોના સમયનો પણ બચાવ થશે। અગાઉ ભરૂચ અને અંકલેશ્વર વચ્ચે લિંક બસ સેવા શરૂ કરવામાં આવી હતી, પણ તે બંધ થઈ ગઈ હતી, પણ હવે તે સેવા ફરી શરૂ કરવામાં આવી છે। આ વખતે રૂટને બળકોદરા સુધી લંબાવવામાં આવ્યો છે, જેના કારણે અંકલેશ્વર GIDCમાં જવા માટે સરળતા રહેશે। સવારે 7:15 વાગ્યાથી પ્રથમ ટ્રીપ ઉપડશે। આજે ભરૂચ ST વિભાગ દ્વારા ભરૂચ અંકલેશ્વર વચ્ચે ટ્વિન સિટી બસનો પ્રારંભ થઈ રહ્યો છે। મોટી સંખ્યામાં વિદ્યાર્થી ભાઈઓ બહેનો, નોકરિયાત ભાઈઓ બહેનો ભરૂચથી અંકલેશ્વર અને અંકલેશ્વરથી ભરૂચ જુદા જુદા કામ અર્થે, અભ્યાસ અર્થે જતા આવતા હોય છે। ઘણા લાંબા સમયથી વિદ્યાર્થીઓની માંગણી હતી, વિસ્તારના આગેવાનોની પણ માંગણી હતી કે આ બંને સિટી વચ્ચે બસ સેવાનો પ્રારંભ શરૂ થાય। ઘણા સમયથી ST વિભાગ સાથે ચર્ચાના અંતે આજથી આ MK કોલેજના ગ્રાઉન્ડથી આ ભરૂચ અંકલેશ્વર વચ્ચેની બસ સેવાનો પ્રારંભ થઈ રહ્યો છે। દિવસ દરમિયાન 16 જેટલા રૂટ ઉપર આ બસ ચાલશે, જેમાં માંડવા, બળકોદરા, ભરૂચ, ભોલાવ સહિતના વિસ્તારને આવરી લેવાયો છે। આ સેવાઓ શરૂ થતાં હજારો વિદ્યાર્થીઓનો લાભ મળશે। સાથે સાથે ભરૂચમાં કોલેજ અને કેટલીક હાઈસ્કૂલોમાં ભરૂચથી અંકલેશ્વર અને અંકલેશ્વરથી ભરૂચ આવતા વિદ્યાર્થીઓ માટે પણ જે નર્મદા મૈયા બ્રિજ ઉપર રિસ્ટ્રિક્શન છે, જેને પણ સ્પેશિયલ પાસ આપીને આ વિદ્યાર્થીઓને લઈ જવા લાવવા માટે જે બસોનો વાહનોનો ઉપયોગ થાય છે, એને પાસ આપીને નર્મદા મૈયા બ્રિજ ઉપર પરવાનગી આપવામાં આવનાર છે, જેના કારણે હાઈવે જામની સ્થિતિમાંથી વિદ્યાર્થીઓનું શિક્ષણ ન બગડે। આ જ વિદ્યાર્થીઓની ઘણા લાંબા સમયથી ભરૂચ નર્મદા મૈયા બ્રિજ ઉપર જે રેલિંગ લગાવવા માટેની પણ રજૂઆત હતી, એ કામનો પણ પ્રારંભ થઈ ગયો છે, જેના કારણે આપણે જે સુસાઇડના બનાવો બનતા હતા એને પણ અટકાવી શકીશું। લગભગ કામ મોટા પાયે ઝડપી શરૂ થઈ ગયું છે, જેનો લાભ આવનારા દિવસોમાં આપણને મળશે અને કોઈ ઘટનાને આપણે નિવારી શકીશું। તમામ વિદ્યાર્થી ભાઈઓ બહેનોને આજની આ સેવા શરૂ થઈ છે, ત્યારે હું વિશેષ શુભકામનાઓ પાઠવું છું। આપણે સુયોગ્યનો ઉપયોગ કરીએ અને આ સેવા શરૂ થાય પછી કોઈ પણ વિદ્યાર્થીઓના કોઈ પણ પ્રકારના સૂચન કે માંગણી હશે તો કોલેજના પ્રિન્સિપલ અને અમારા જે ઋષભભાઈ, યોગીભાઈ સહિતના આગેવાનો, ST નિયામકને આ બધાને રજૂઆત કરવાથી આ વ્યવસ્થાને વધુ કરેક્ટ બનાવવા માટેના પણ પ્રયાસો કરીશું। થેન્ક યુ। અંકલેશ્વરથી હજારોની સંખ્યામાં ભરૂચના વિવિધ સંસ્થાનોની અંદર અભ્યાસ સાથે વિદ્યાર્થીઓ આવે છે, તેમજ નોકરિયાત વર્ગો ભરૂચથી અંકલેશ્વર જાય છે, તેમજ પ્રજાજનોને જે અગવડને તકલીફ પડતી હતી એની માટે એક બસની સુવિધાની માંગણી તારીખ 30 ઓગસ્ટના રોજ ધારાસભ્યશ્રીને કરવામાં આવી। ધારાસભ્યશ્રી એ ગંભીરતાને લઈને તાત્કાલિક 26 દિવસની અંદર જ બસની શરૂઆત કરવામાં આવી, જેથી વિદ્યાર્થીઓ, નોકરિયાત વર્ગ તેમજ પ્રજાજનોને જે પડતી અગવડો દૂર થશે। અને આ માટે અમે ધારાસભ્ય શ્રી રમેશભાઈ મિસ્ત્રીનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ કે જેવી આ પડતી તકલીફોને ધ્યાનમાં લઈ એનું તાત્કાલિક નિરાકરણ લાવ્યા।